વહેમની કોઈ દવા નથી. એકવાર વહેમ જો મનમાં ઘર કરી જાય છે તો તેને કાઢવો ખૂબ જ મુશ્કેલ હોય છે અને ઘણીવાર ખૂની ખેલ પણ ખેલાતો હોય છે. આવું જ કંઈક બન્યું છે પંચમહાલના હાલોલમાં, કે જ્યાં પરિણીતાને પ્રપોઝ કરવાની વાત પહોંચી એક વ્યક્તિના કતલ સુધી. તારીખ 16 ફેબ્રુઆરી 2025, સમય રાતનો, સ્થળ નર્મદા મુખ્ય કેનાલ, હાલોલ. પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલા રામેશ્વરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં પ્લાસ્ટિકની થેલીમાં એક લાશ તરી રહી હતી. હાલોલ ગ્રામ્ય પોલીસને જાણ થતાં ડીવાયએસપી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે ગયો હતો. રાત્રે કેનાલમાંથી લાશ કાઢવી મુશ્કેલ હતી, જેથી ગ્રામ્ય પોલીસે 17 ફેબ્રુઆરીની સવારે કેનાલમાંથી લાશ બહાર કાઢી. આ લાશ એક યુવકની હતી. યુવકના માથા પર ઈજાના નિશાન હતા, જેથી યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને કેનાલમાં ફેંકી દીધી હોવાની શક્યતાને આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો. આ દરમિયાન જાંબુઘોડાના ડુમા ગામમાં રહેતા કેટલાક લોકો સુરેશ બારૈયા નામના યુવકની શોધખોળ કરતો ત્યાં આવ્યો હતો. કેનાલમાંથી મળી આવેલી લાશ સુરેશની હોવાની ઓળખ કરી હતી. ત્યારબાદ મૃતકના પિતરાઈ ભાઈની ફરિયાદના આધારે હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેની કલમ મુજબ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. ગણતરીના દિવસોમાં જ સુરેશની હત્યાનો ભેદ ઉકેલી 3 આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે. આજે મરણ જનાર સુરેશભાઈ રમણભાઈ બારિયા છે, તેઓને અગાઉ એક કિશન નામના ઈસમ સાથે ઝઘડો થયેલો હતો, જેથી હાલોલ રૂરલ જે પોલીસ સ્ટેશનના પીઆઈની એક આગેવાનીમાં ટીમો પાડવામાં આવેલી અને આ કિશનની તપાસ હાથ ધરવામાં આવેલી હતી. બાદ કિશન જે ઈસમ હતો એ મળી આવતા તેની સઘન પૂછપરછ કરતા પ્રાથમિક રીતે તેને ઇનકાર કરેલો. બાદમાં આ ગુનાનો તેને ઇકરાર કરેલ હતો. પંચમહાલના હાલોલમાં હત્યાનો ઉકેલાયો ભેદ. કેનાલમાં પ્લાસ્ટિકની કોથળીમાંથી મળી હતી લાશ. કાતિલનો ચહેરો બેનકાબ, મિત્ર જ નીકળ્યો હત્યારો. સુરેશની લાશ મળી આવ્યા બાદ તેના માથાના ભાગે ઈજાના નિશાન હતા. તેનાથી યુવકની હત્યા થયાનું તો સ્પષ્ટ થઈ જ ગયું હતું. ત્યારબાદ પીએમ રિપોર્ટમાં પણ માથામાં ઘા વાગવાથી યુવકનું મોત થયાનું બહાર આવ્યું. પણ સુરેશની હત્યા કોણે અને કેમ કરી એ જાણવાનું હજુ બાકી હતું. સુરેશની કોઈની સાથે દુશ્મની તો ન હતી, નહીં તો પછી રાતોરાત કોણ તેનો દુશ્મન બની ગયો અને હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી, તે જાણવા પોલીસે કેસને લગતી દરેક કડીની તપાસ કરી. એ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ગામમાં રહેતો કિશન નાયક મૃતક સુરેશ બારિયાનો મિત્ર હતો, જેથી કિશનને પોલીસ સ્ટેશન લાવી તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી. ત્યારે પોલીસ સમક્ષ ભાંગી પડેલા કિશને મિત્ર સુરેશની હત્યા કર્યાની કબૂલાત કરી. આ કામમાં ગણપત તડવી અને આનંદ નાયકની સંડોવણી ખુલી હતી, જેથી સુરેશની હત્યાના આરોપસર પોલીસે મિત્ર કિશન નાયક, ગણપત તડવી અને આનંદ નાયકની ધરપકડ કરી. કે કિશન પ્રભાતભાઈ નાયક છે, એ આ ગામમાં એના કાકાના ત્યાં આવીને રહેતો હતો. મૂળ રહેવાસી રાયણવાડિયા હાલોલ તાલુકાનું ગામ છે, ત્યાંનો છે અને નાની રણભેડ ખામે મોટો થયેલો છે. અને એકાદ માસથી આવી અને આ મરણ જનાર છે એની સાથે ડીજે ઉપર મજૂરી કામ પણ કરતો હતો. કેમ કિશને કરી મિત્ર સુરેશની હત્યા? હત્યામાં ગણપત અને આનંદનો શું હતો રોલ? હાલોલ ગ્રામ્ય પોલીસના કહેવા મુજબ આ હત્યા પાછળનું મૂળ કારણ શંકા છે. જી હા, એક શંકાના કારણે મિત્રતાના સંબંધમાં લોહી રેડાયું. એ શંકા શું હતી, હવે તે જાણીએ. સુરેશ અને કિશન 1 મહિનાથી સાથે મજૂરી કામ કરવા જતા હતા. આ દરમિયાન સાસરીમાંથી રિસાઈને પિયરે આવેલી એક પરિણીતાને કિશને પ્રપોઝ કર્યો હતો, પરંતુ પરિણીતાએ કિશનના પ્રપોઝને ઠુકરાવી દીધો હતો. આ પરિણીતા સાથે મિત્ર સુરેશના પ્રેમ સંબંધ હોવાથી પ્રપોઝ ઠુકરાવ્યાની કિશનને શંકા હતી, જેથી આરોપીએ મિત્રરૂપી કાંટો રસ્તામાંથી હટાવી દેવાનું નક્કી કર્યું. 13 ફેબ્રુઆરીએ સાંજના સમયે દારૂ પીવાના બહાને સુરેશને બોલાવ્યો. પ્લાન મુજબ કિશને અન્ય મિત્ર ગણપતને બોલાવેલું હતું. સુરેશ આવતા કિશને હાથમાં પહેરેલું લોખંડનું કડું માથા પર મારતા તે નીચે ઢળી પડ્યો. એ પછી ફરીથી કિશને મિત્રના માથામાં કડું માર્યું. આ દરમિયાન ગણપતે સુરેશના પગ દબાવી રાખ્યા. હત્યા બાદ આનંદ નાયકના ઘરેથી ગણપત ખાતરની પ્લાસ્ટિકની ખાલી થેલી અને પેટ્રોલ માટે 70 રૂપિયા લઈ આવ્યો.
પ્લાસ્ટિકની થેલીમાં સુરેશની લાશ ભરી કિશન અને ગણપતિ કેનાલમાં ફેંકી દીધી. બંને આરોપીઓએ પેટ્રોલ છાંટી પોતાના કપડાં સળગાવી દીધા હતા. આ ઈસામે એવું માની લીધેલું કે મને આ હંસાએ એટલે ઇનકાર કરેલ છે કે હંસા આ સુરેશ સાથે સંબંધ ધરાવે છે. એટલે અગાઉનો થયેલો જે ઝઘડો હતો એને લઈ અને હંસા સાથેના સંબંધની શંકા રાખી અને જે મરણ જનાર છે સુરેશને એ ગઈ 13 તારીખે એને રાત્રિના સમયે દારૂ પીવાના બહાને બોલાવી વાતોમાં ઉલઝાવી હાથમાં પહેરેલ કડાથી માથામાં ઘા મારેલ હતા અને બાદમાં પગથી નીચે પડી જતા પગથી અને હાથથી ગળો દબાવી અને એને મારી નાખવામાં આવેલ હતો. પોલીસના હાથમાં હત્યાને લગતો એક પણ પુરાવો ન લાગે તે માટે કિશને હત્યા કરવા ઉપયોગમાં લીધેલું કડું પણ ફેંકી દીધું. હવે એક પણ પુરાવો એવો ન હતો કે જેના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકે, જેથી કંઈ બન્યું જ ન હોય એ રીતે મુખ્ય આરોપી કિશન અને તેને મદદ કરનાર ગણપત ઘરે જતા રહ્યા. પરંતુ કાયદા અને પોલીસની બાજ નજરથી આરોપીઓ બચી શક્યા નહીં. ગણતરીના દિવસોમાં જ જેલના સળિયા ગણતા થઈ ગયા. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ.